ચલો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ છે આપણું ટોપિક ફોસ્ફરસના ઓક્સો એસિડ. ફોસ્ફરસના ઓક્સો એસિડ H3PO2, H3PO3, H4P2O5, H4P2O6, H3PO4, H4P2O7. તો કે H3PO4 અહીંયા લખી શકો છો, બરાબર? તો બધા એક જો ભેગા થશે. H4P2O તમે આ રીતે તૈયાર કરી શકશો. H3PO2, H3PO3, H3PO4. પછી આગળ H4P2O5, H4P2O6, H4P2O7. તો બધા તમારા ત્રણ પેલા તૈયાર થઈ જશે આરામથી. નામ શું કરવા એ થોડુંક ધ્યાન રાખવા જેવું છે. H3PO2 જે છે હાઇપોફોસ્ફરસ એસિડ છે, એને ફોસ્ફેનિક એસિડ કહેવાય. હાઇપોફોસ્ફરસ મતલબ ફોસ્ફરસમાંથી જ બનેલો છે, આ ફોસ્ફરસનો જ છે. પણ કામ શું કરવાનું છે એ તમને સમજાવું, બરાબર? તો ઓર્થોફોસ્ફરસ આવડી જાય તો હાઇપોફોસ્ફરસ તમને આરામથી આવડે. તો પહેલા ઓર્થોફોસ્ફરસ કેવી રીતે દોરાય એ તમે જુઓ. ફોસ્ફરસ છે P, ઓછામાં ઓછું એક ડબલ બોન્ડ O હોવો જ જોઈએ, તો ઓછામાં ઓછું એક ડબલ બોન્ડ O મૂકી દીધો, P ડબલ બોન્ડ O, બરાબર? હવે બાકી તમારે શું મૂકવાના? તો ઓક્સિજન બીજા જે વધારાના છે મૂકી દો. તો એક ઓક્સિજન એક અહીંયા મૂકું છું, આમ એક ઓક્સિજન વધારાનો મૂકું છું, તો ત્રણ ઓક્સિજન ત્યાં ગણી લો, PO3 ત્રણ થઈ ગયા. H કેટલા છે? 3. તો H 3, તો એક આ O સાથે H, એક આ O સાથે H, અને એક H બાકી રહ્યું છે P સાથે જોડું છું, આ PH. તો આવું એનું બંધારણ મળે છે H3PO3, બરાબર? જ્યાં ફોસ્ફરસની તમે જુઓ 1 2 3 4 5 બંધ બનાવવાની ક્ષમતા ટોટલ 5 મળી. એની ઓક્સિડેશન અવસ્થા તમે ગણી શકો 3 2 6 માંથી 3 કાઢો, 3 2 6 માંથી 3 કાઢો +3, ઓક્સિડેશન અવસ્થા +3, અને એની બંધ બનાવવાની ક્ષમતા આવશે 5. અને જોશો આ રીતે બંધારણ આવશે. હવે હાઇપોફોસ્ફરસ છે એટલે એક ઓક્સિજન ઓછો. હાઇપોફોસ્ફરસ છે એટલે એક ઓક્સિજન ઓછો તમે સીધું જ બનાવી શકો આમાંથી. ફોસ્ફરસમાંથી હાઇપોફોસ્ફરસ બનાવી શકો, ખાલી એક ઓક્સિજન ઓછો કરો. હાઇપો એટલે ઓક્સિજન એક ઓછો, સીધો આ જોડાઈ ગયો. તો આ હાઇપોફોસ્ફરસ H3PO2 બની. એક ઓક્સિજન ઓછો પડે એટલે હાઇપોફોસ્ફરસ. ફોસ્ફરસને ફોસ્ફોનિક એસિડ કહેવાય અને ફોસ્ફિનિક એસિડ કહેવાય. ફોસ્ફિનિક આ ફોસ્ફોનિક છે. બસ આ મિસ્ટેક થતી હોય છે છોકરાઓને, એટલે આ વસ્તુ ધ્યાન રાખવાની છે. અહીંયા પણ ઓક્સિડેશન અવસ્થા તમે ગણવા જાઓ, અહીંયા 2 2 4, તો 4 માંથી આ 3 બાદ કેટલી થશે? +1. ઓક્સિડેશન અવસ્થા અહીંયા +1 આવશે. દરેકની ઓક્સિડેશન અવસ્થા ચર્ચા કરી લો. અહીંયા 5 × 10, બરાબર? તો 4 કાઢું છું, 6 / 2 + 3. અહીંયા +4 ઉપર +5 લખીશ. અહીંયા 4 × 8 = +5. અહીંયા 7 × 14 માંથી 4 × 10 / 2 +5. અહીંયા +5 કેમ આવે છે તો સમજો, સમજાવીશ કે +5 કઈ રીતે ત્યાં +5 આવે છે, આપણે ચર્ચા કરીશું, બરાબર? તો અહીંયા +5 ને +4 જ આવે છે. +5 હજી એક આવશે, હું બતાવીશ તમને. તો અહીંયા +4 દેખાય, 14 12 માંથી 4 × 8 / 2 +4. હવે આ બંનેની વાત કરી દીધી. સફેદ ફોસ્ફરસને આલ્કલી સાથે H3PO2 આપશે, એ બનાવટની થોડી વાત પછી કરું. તો પ્રથમ તો આ બંધારણ આપણે જોઈ, બંનેનું બંધારણ ક્લિયર થઈ ગયું હશે. ત્યારબાદ પાયરોફોસ્ફરસ. ઓર્થોફોસ્ફરસ છે એના બે અણુ ભેગા કરો તો પાયરોફોસ્ફરસ મળે. તમે જો H3PO3 ના બે અણુ ભેગા કરો તો કેટલા થશે? H3PO3 H3PO3 કેટલા થાય ગણો? તો 3 ને 3 6, H6P2O6 થાય. હવે અહીંયા H6P2O6 છે, બરાબર ધ્યાન રાખજો. આની અંદરથી ખાલી ફક્ત તમારે દૂર કરવાનો છે H2O. હવે H2O દૂર કરશો એટલે H2 ગયા H4P2O5. એટલે પાયરો એટલે શું? તો બે ફોસ્ફરસ એસિડ, પાયરોફોસ્ફરસ છે તો ફોસ્ફરસ એસિડના બે અણુઓ એકબીજા સાથે જોડાય. તો બે અણુ જોડી બતાવજો તમે કેવી રીતે જોડાય છે.
ફોસ્ફરસ એસિડના જ બે અણુ જોડાય છે આવા જ. તો ફોસ્ફરસ એસિડ પહેલા બંધારણ દોરવું પડે એક. તો P ડબલ બોન્ડ O, આ બાજુ OH, આ બાજુ OH, આ બાજુ H. આ ફોસ્ફરસ એસિડ એનું એક બંધારણ. બીજું ફોસ્ફરસ એસિડનું બંધારણ દોરું છું OH, P ડબલ બોન્ડ O, અહીંયા OH, અહીંયા H. હવે એટલું જ કરવાનું છે, તમારે H2 દૂર કરવાનું છે. તો H2O ગયું. તો H2 દૂર કરી દો, બે જોડાય એટલે H2 દૂર થાય. તો H2 દૂર થઈ ગયો તો અહીંયા વચ્ચે વધ્યો કોણ? ઓક્સિજન જ વધ્યો ને. તો ઓક્સિજન વધ્યો. હવે તમે ગણતરી કરો. H કેટલા? 1 2 3 4 H4, P1 2 P2 O5, 1 2 3 4 ને 5 O5. તો આ મને મળશે પાયરો એટલે બે જે H3PO3 છે એના અણુ ભેગા થાય એટલે પાયરો ફોસ્ફરસ એસિડ બનાવશે. તેનું બંધારણ છે તમે જોઈ શકો છો કેવું બંધારણ છે એ ક્લિયર થઈ ગયું છે. ત્યારબાદ હાઇપોફોસ્ફોરિક એસિડ. બરાબર. તો ફોસ્ફોરિક એસિડ તૈયાર કરવું હોય તો ફોસ્ફોરિક એ તમારે ઓર્થોફોસ્ફોરિક તમે તૈયાર કરો તો હાઇપો અને પાયરો બંને આવે. તેના માટે તમારે ઓર્થોફોસ્ફોરિક નું બંધારણ તૈયાર કરવું પડે. તો ઓર્થોફોસ્ફોરિક નું બંધારણ શું છે? તો ઓર્થોફોસ્ફોરિક આ ટાઈપનો છે P ડબલ બોન્ડ O, એક બાજુ અહીંયા O, અહીંયા આ બાજુ O, અહીંયા આ બાજુ O. 4 O થઈ ગયા. જોઈ લો. ફોસ્ફરસની ઓક્સિડેશન અવસ્થા +5 બંધ પણ ફોસ્ફરસ 5 બનાવ તમે જોઈ શકો છો. બરાબર. અહીંયા OH, અહીંયા OH, અહીંયા OH. તો આ બન્યું તમારું ફોસ્ફોરિક એસિડ, ઓર્થોફોસ્ફોરિક એસિડ બન્યું છે. હવે એમાંથી તમારે હાઇપો બનાવવાનો છે, એમાંથી તમારે પાયરો બનાવવાનો છે. પણ એ હાઇપોફોસ્ફોરિક છે પણ બે અણુ વાળું છે. પેલો પાયરો છે એટલે બે જોડવાના છે. પેલો પાયરો બને છે જો 2 મિનિટ આ બે અણુ જોડવાના છે એટલે પાયરો બને છે. તો પાયરો કેવી રીતે બને તમે જુઓ. તો એક ફોસ્ફોરિક એસિડ, એક OH, OH, OH. એક ફોસ્ફોરિક એસિડ, આ બીજો ફોસ્ફોરિક એસિડ OH, OH, OH. તો OH અને OH H2 દૂર કરવાના છે તમારે. તો H2 દૂર કર્યા એટલે અહીંયા આ જોડાઈ ગયું, આ બની ગયું તમારું પાયરોફોસ્ફોરિક એસિડ. તમે ગણી લો H કેટલા? 4, P કેટલા? 2, O કેટલા? 7. આ પાયરોફોસ્ફોરિક છે. બરાબર છે. હાઇપો એટલે એક ઓક્સિજન ઓછો કરવાનો થાય. પાયરોમાંથી એક ઓક્સિજન ઓછો તમારે કરવો પડે પાયરોમાંથી. બરાબર. તો પાયરોમાંથી ઓછો કેમ? તો પાયરો સાહેબ એમાંથી કેમ આમાંથી નહીં? તો આમાંથી વાત કરીએ તો એમાંથી જઈએ આપણે. હું બે ફોસ્ફોરિક એસિડ બતાવ્યું P ડબલ બોન્ડ O, OH, OH, OH. આ ફોસ્ફોરિક એસિડ એક અણુ. બીજો ફોસ્ફોરિક એસિડ નો અણુ અહીંયા બતાવું છું, તમે જોશો જરા ધ્યાન આપજો. બીજો ફોસ્ફોરિક એસિડ નો અણુ જોડે બતાવું છું એની P ડબલ બોન્ડ O, OH, OH, OH. પ્રથમ તો શું કરશું, બંનેને H2O કાઢી તો જોડી દઉં છું, એક તો O વધ્યો જ છે. તો કે સર આ તો બંધારણ પ્યોર, આ જે બંધારણ છે તો પેલા જેવું જ થયું. H2 દૂર કર્યા બાદ બંધારણ તો પેલા જેવું જ બંધારણ આવ્યું. તો એ તો આપણે માંગ્યું છે H4P2O6 એક હજી અહીંયા ઓછો પ્રોપર ઓક્સિજન. તમારે એટલું જ કામ કરવાનું હોય કે ઓક્સિજન ગાળી દેવાનો, સીધો H જ જોડેલો હોય. તો આ આપણું થઈ ગયું હાઇપોફોસ્ફોરિક એસિડ. તો હાઇપો પણ મળી ગયું, ઓર્થો પણ મળી ગયું, પાયરો પણ મળી ગયું. બરાબર છે. દરેકના બંધારણ તમારા મગજમાં ક્લિયર થયા હશે. બંધારણ પરીક્ષણ ખાસ પૂછતા હોય છે એ તમારે ક્લિયર કરવાનું. હવે દરેકની એસિડિકતા બેઝિકતા તમને પૂછતા હોય છે. ખાસ તો એક આની અહીંયાનું બંધારણ તમને દોરેલું છે, પણ હું થોડું આનું અલગથી બતાવી દઉં છું, તમને વધારે સ્પષ્ટ ખ્યાલ આવશે. આ P ડબલ બોન્ડ O, અહીંયા OH, અહીંયા H અને અહીંયા H. યાદ રાખજો pH બંધ છે, બંનેની વિદ્યુત ઋણતા સરખી છે. P અને H ની બંનેની વિદ્યુત ઋણતા સરખી છે. એટલે આ બંધ ઝડપથી અહીંયા તૂટશે નહીં, આયનીકરણ નહીં પામે. જ્યારે OH
O ની વિદ્યુતઋણતા વધુ છે, H ની ઓછી છે, એટલે આ બંધ ઝડપથી આયનીકરણ પામે છે, ઝડપથી H+ મુક્ત કરે છે, બરાબર, એટલે બેઝિકતા માટે જવાબદાર છે. H+ મુક્ત કરી દે, બરાબર, તો પોતે એસિડિક છે, અને એસિડની બેઝિકતા નક્કી કરવાની હોય એટલે બેઝિકતા કેવી થાય? 1, કેમ કે એક જ H મુક્ત કરી શકે છે. આ રહ્યો બે H મુક્ત કરી શકે છે, બેઝિકતા 2 થશે. આ રહ્યો તો અહીંયા આ જે ફોસ્ફરિક એસિડ આપણો હતો P ડબલ બોન્ડ O OH ત્રણ બાજુ OH હતા, તો OH વાળા H 3 છે, તો એ બેઝિકતા 3 થશે. તમે ગમે તે નક્કી કરી શકો છો, આમાં પણ તમે બેઝિકતા નક્કી કરી શકો છો 1 2, જેમાં પણ પૂછે અહીંયા 1 2 3, અહીંયા 1 2 3 4, બેઝિકતા આરામથી કોઈ પણ તમે નક્કી કરી શકશો. યાદ રાખજો OH બંધના H એ ઝડપથી આયનીકરણ પામતા હોય છે, અને એટલું એ બેઝિકતા દર્શાવતા હોય છે. આ એક બેઝિક થાય, આ દ્વિબેઝિક થાય, અને આ ત્રિબેઝિક એસિડ થતા હોય છે. એટલે આવું ધ્યાન રાખવાનું થાય. તો બેઝિકતા તમારા મગજમાં ક્લિયર થઈ ગઈ છે. બીજી એક વસ્તુ યાદ રાખવાની છે કે pH જે બોન્ડ છે, જેટલા pH બોન્ડ વધુ હશે રિડક્શન કરતા ગુણધર્મ વધુ હશે. આ યાદ રાખવાનું. pH બોન્ડ જેટલા વધુ રિડક્શન કરતા ગુણધર્મ રિડક્શન કરવાની ક્ષમતા સારી હોય છે, એટલે આ pH બોન્ડ આમાં વધારે છે, રિડક્શન કરવાની ક્ષમતા સારી હોય છે, એ પણ તમારે ધ્યાન રાખવાનું છે. અને ત્રીજી એક વસ્તુ +3 ઓક્સિડેશન અવસ્થા વાળા જે સંયોજનો હોય એ વિસમીકરણ પ્રક્રિયા પામતા હોય છે. +3 ઓક્સિડેશન અવસ્થા વાળા વિસમીકરણ પ્રક્રિયા પામતા હોય છે. અહીંયા +3 આની ઓક્સિડેશન અવસ્થા છે, તો આ વિસમીકરણ પામી શકે છે. ફોસ્ફોરિક જે ફોસ્ફરસ એસિડ છે એ વિસમીકરણ પામી શકે છે. કઈ રીતે? તો કે આ H3PO3 જે છે, H3PO3 એ પોતે H3PO4 + PS3 મુક્ત કરે. એની પોતાની ઓક્સિડેશન અવસ્થા અહીંયા +3 છે, એમાંથી અહીંયા થશે +5, બરાબર, અને અહીંયા P થશે -3. તો +3 માંથી +5 થાય, +3 માંથી -3 થાય. એનું પોતાનું ઓક્સિડેશન થતું હોય છે, એનું પોતાનું રિડક્શન થતું હોય છે. ઓક્સિડેશન રિડક્શન બંને પ્રક્રિયાઓ H3PO3 અનુભવે છે. આ પ્રક્રિયા વિસમીકરણ પ્રક્રિયા કહેવાય છે. એટલે વિસમીકરણ પણ અનુભવે છે રેડોક્સ પ્રક્રિયામાં, એ પણ તમારે અહીંયા ખ્યાલ આવ્યો હશે. રિડક્શન કરતા ગુણધર્મ પણ તમને ખ્યાલ આવ્યો હશે. એટલા pH બોન્ડ વધુ રિડક્શન કરતા ગુણધર્મ એટલો સારો, એ પણ તમારે ધ્યાન રાખવાનું છે. બેઝિકતા પણ તમને ખ્યાલ આવી ગઈ હશે. હવે આ કઈ રીતે જોડાયા છે એ પણ તમને ખ્યાલ આવી ગયો હશે. એક બીજી અગત્યની વાત, પેલું જે મેટા જે જોવા મળે છે, ઘણા બધા ભેગા થાય આવા ફોસ્ફરિક એસિડ ઘણા બધા અણુ ભેગા થાય, લાંબી સિરીઝ બનાવતા હોય છે. હવે લાંબી સિરીઝમાં મુખ્ય વારંવાર રિપીટ થતો જે એકમ છે આ હોય HPO3. વારંવાર રિપીટ થતો એકમ એ HPO3 હશે. એટલે પોલીબેટા ફોસ્ફોરિક એસિડ એનો મુખ્ય એકમ HPO3 એ આવર્તની એકમ વારંવાર રિપીટ થતો એકમ હોય છે, એ પણ તમારે ધ્યાન રાખવાનું છે, બરાબર છે. સાયક્લોબેટા ફોસ્ફોરિક એસિડ પૂછે, સાયક્લોબેટા, તો 3 ફોસ્ફરિકના એસિડના અણુઓ તમારે જોડવાના આવે. 3 ફોસ્ફરિક એસિડના અણુઓ તમારે જોડવા પડે, વારાફરતી એકબીજા સાથે જોડવા પડે, ચક્ર સ્વરૂપે જોડવા પડે. H3PO પર અહીંયા તમારે એક P લેવાનો, બરાબર, સાયક્લો કયું છે એટલે અહીંયા તમે રાખી શકો છો આ રીતે. તો અહીંયા ડબલ બોન્ડ O, અહીંયા ડબલ બોન્ડ O, અહીંયા ડબલ બોન્ડ O. બસ હવે બાકી તમારે અહીંયા રાખવાનું છે OH, અહીંયા OH, અહીંયા OH. આનું અહીંયા OH, આનું આ બાજુ OH, આનું અહીંયા OH, આનું અહીંયા OH, આનું આ બાજુ OH, અને અહીંયા OH રાખી દેવાનું. બસ ખાલી તમારે H2 કરવાના. H2 ગયું, એક ઓક્સિજન અહીંયા આવી ગયો. તો OH અહીંથી ગયો, ધ્યાન રાખવાનું. તો અહીંથી ખાલી એનો H જ જશે, અહીંથી OH ગયો, તો આ થઈ ગયું, બરાબર. તો અહીંથી હવે આનો OH ગયો, તો અહીંથી આનો શું જશે? H જ જશે. તો H ગયો, આનો OH કાઢી દેવાનો, તો આ રીતે જોડો. તો એ ગમે તે કાઢો તો ચિંતા નથી, પણ આ રીતે સાયક્લોબેટા ફોસ્ફોરિક એસિડ તમને મળશે. એટલે નક્કી કરી શકશો ફોસ્ફોરિક એસિડ કઈ રીતે સાયક્લોબેટા મળે છે, કયો પુનરાવર્તન એકમ છે, એ તમને ખ્યાલ આવ્યો હશે. ફોસ્ફોરિક એસિડ આપણે પૂરું કરીએ છીએ. ફોસ્ફરસ પૂરું થયું અહીંયા.